હલો મિત્રો, કેમ છો? મજામાં જશો? કેમ કે હવે ઘણા સમયથી આપણા બ્લોગ નહોતા આવતા, પછી હવે આજે આપણો બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ એમ હતું કે રમજાન મહિનો હતો એટલે આપણે બ્લોગ નથી ઉતારતા, બરોબર ને. હવે રમજાન પૂરો થઈ ગયો છે, હવે બ્લોગ ઉતારીએ છીએ. પછી તો આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું હતું વણાકબરામાંથી, કેમ કે આપણે આવ્યા હતા મચ્છી લેવા આપણી હોટલ માટે, એટલે મચ્છી લેવી પડે, એટલે અહીંયા પણ બ્લોગ ઉતાર્યો હતો. જો તમને કોઈને ખબર હોય આ મચ્છીનું નામ તો કોમેન્ટ કરી દેજો. અને પછી તો આપણે હાંકતા હતા ગાડી, કેમ કે આપણે જવાનું હતું આપણા ઘર બાજુ, એટલે પછી મેં કીધું ચાલો આપણે હાંકી લઈએ થોડીક એવી ગાડી, કેમ કે ટ્રાફિકમાં થોડીક એવી હાંકી લઈએ. મેં કીધું મજા કરીએ. વરદ દાદા બેઠા હતા બાજુમાં, જવા દીધી. પછી મેં ગાડીને પછી મેં મૂકી દીધી સાઈડમાં હાંકીને, કેમ કે આપણે બહુ ન હકાવાય. વણાકબરાથી નીકળી ગયા ને પછી વણાકબરાના કાકા બધી નજારા જોતા જોતા અમે હતા 3 જણા તો, એટલે મોજે મસ્તી કરતા જતા હતા. અને આ વણાકબરાના આવવાના બધા નજારા પણ મસ્ત મજાના હતા જોતા જતા. પછી તો હવે નીકળી ગયા હતા વણાકબરાની બહાર નીકળી ગયા હતા, એટલે પછી સીધા અમે વચ્ચી ગયા હતા બારોબાર. અમે જતા 3 જણા હતા, એટલે વરદ દાદાની હું મજાક કરતો હતો. મજાક કરીને પછી મેં કીધું ચાલો હવે જવા દો આગળ. પછી તો હું કરતો હતો ભરત દાદાની મજાક, કે મેં કીધું મજાકમાં કીધું કે ચાલો હવે મને કરાવો નાસ્તો, કેમ કે લાગી છે ભૂખ, સવારના કાંઈ જમ્યા નથી, એટલે નાસ્તો તો કરવો જ જોશે. તો કે ચાલો બહાર નીકળીને નાસ્તો કરાવવું. પછી અમે આવી ગયા હતા નાસ્તા કરવા માટે. નાસ્તામાં હતા ગરમા ગરમ ભજીયા ને ફાફડી ગાંઠિયા ને મરચાં ચટણી ને ડુંગળી ને કાંઈ ઘટે જ નહીં. મજા કરીને નાસ્તો કરી લીધો તાકાતથી. પછી સીધા નીકળી ગયા અમે કેસરિયાથી નીકળી ગયા ડોળાસા હાઈવે ઉપર, કેમ કે ભરત દાદાને પીસવી મૂકવા જવાના હતા. એટલે ભરત દાદા કે બસ કે ચાલો જવા જ દો, કે બીજી વાત કરો માં કે આજ ઘરે ઘા પહોંચાડો. ને હિરપનભાઈ ગાડી હાંકતા હતા શૂટ. પછી તો હું તમારા ભાઈને લાગી ગઈ તરસ, એટલે કર્યું પાણીની બોટલ 1-2 લીટર તો પાણી પી ગયો, કેમ કે નાસ્તો કર્યા પછી તરસ બહુ લાગતી હતી યાર. ને ભરત દાદાને હજુ પેટ નહોતું ભરાણું, જો હજી ખાતા હતા કેળા, કે રસ્તેથી મળી ગયા હતા કેળા. તો પછી મેં કીધું ચાલો જવા જો આગળ, જો તમારે બોડીદારથી હાલીદારને સીધા પહોંચી ગયા પીસવી ભરત દાદાને ખાલી કરીને સીધા નીકળી ગયા બાયપાસ ઉપર. એટલે પછી અમે આગળ જતા હતા ત્યાં પછી એમ થયું કે હજી ભૂખ લાગી છે. તો એક ભાઈબંધનો ફોન આવ્યો કે ચાલો કે હું તમારા નાસ્તો લેતા હોય. પછી એને કીધું કે નાસ્તો લેતા હતો. આ કાકા બધી નાસ્તો હતો, તો નાસ્તો ખાધીને પછી સીધા નીકળી ગયા અમે ઘર બાજુ પાછા. લા ભાઈ તારા ભાઈએ બહુ તાકાતથી જ ખાધું અને મોજ જ કરી, બીજી વાત જ ખોટી ને. સીધો મચ્છી માર્કેટમાં, કેમ કે આ બધું ખાલી કરવું પડે. સામાન લાવ્યા છે આપણે વણાકબરાથી, માલ ખાલી કરવો પડશે. ને આ છે આપણી સામે દેખાય એ દુકાન, ને આ છે મચ્છી માર્કેટ. ને આ સુરમા એવું લાવ્યો હતો આજ, ને આજ ઝીંગા લાવ્યો હતો. ને ઝીંગા ને સુરમા બે હતું 1 નંબર. ને પછી હું આવી ગયો હતો મારી દુકાને, દુકાન ખોલીને પછી હું બેસી ગયો હતો દુકાને. મેં કીધું ચાલો દુકાનનો તમને બધીને નજારો બતાવી દઉં, કેમ કે 1 મહિનાથી આપણી કોઈ બ્લોગ કે રીલ કે કોઈ જાતની કોઈ વસ્તુ આવી જ નથી. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય.